નમસ્કાર દર્શક મિત્રો, પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં શુક્રવાર સાંજે બનેલી અફરાતફરી બાદ પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં આવેલ બી ડિવિઝન પોલીસ મથક પર મોટી સંખ્યામાં ટોળાએ ધમાલ મચાવી તોડફોડ કરતા ભયનો માહોલ સર્જાયો હતો. આ સમગ્ર બનાવે શહેરમાં ચકચાર મચાવી હતી. માહિતી મુજબ શહેરના એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને પોલીસે પૂછપરછ માટે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે બોલાવ્યો હતો. ત્યાંથી તેણે કરેલ એક પોસ્ટ બાદ મોટી સંખ્યામાં લોકો પોલીસ મથકની બહાર ભેગા થયા હતા. ટોળાએ અચાનક હંગામો મચાવી પથ્થરમારો અને તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિસ્થિતિ બેકાબૂ બનતા પોલીસ દળે ટોળાને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો હતો. ત્યારબાદ સ્થિતિ કાબૂમાં આવી હતી. આ બનાવને લઈ પોલીસે 88 શખ્સ સામે નામજોગ ફરિયાદ દાખલ કરી છે, જ્યારે મોટી સંખ્યામાં અજ્ઞાત લોકો ફરિયાદ નોંધવામાં આવી છે. અત્યાર સુધીમાં 21 ઉપરાંતના આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને અન્યની શોધખોળ ચાલુ છે. ત્યારે ગોધરા શહેરમાં નવરાત્રિ ઉત્સવને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા મજબૂત કરવા તેમજ શહેરજનોમાં સુરક્ષાનો વિશ્વાસ વધારવા માટે પોલીસે અનોખી કાર્યવાહી કરી છે. પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીઓનો કડક પોલીસ બંદોબસ્ત સાથે શહેરના મુખ્ય માર્ગો પર વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આરોપીઓને હથકડી પહેરાવી શહેરના વિવિધ વિસ્તારોમાં ફેરવવામાં આવ્યા હતા, જેથી લોકોમાં કાયદાનો ડર વધે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ગોધરા શહેરના શાંતિ અને સુરક્ષા ભંગ કરનાર સામે કોઈ પણ પ્રકારની રાહત આપવામાં નહીં આવે. નવરાત્રિ દરમિયાન કાયદો હાથે લેવાની કોશિશ કરનારને કડક સજા કરવામાં આવશે અને શહેરજનોને નિર્ભયતાથી ઉત્સવ માણી શકે તે માટે સતત ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગોધરા શહેરમાં બનેલી આ ઘટનાને સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા જગાવી છે, પરંતુ પોલીસની ઝડપી કાર્યવાહી બાદ હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાણવા મળે છે. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. સંવાદદાતા ભાવેશ લુહાણા, પંચમહાલ, ગોધરા. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.